નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આપણે પ્રકરણ 2 એની અંદર પ્રશ્ન 2 જોવાના છીએ। પહેલો પ્રશ્ન આપણે આગલા લેક્ચરમાં પૂરો કર્યો, તો બીજા પ્રશ્નમાં આપણને બહુપદીના સરવાળો આપેલો છે અને બહુપદીનો ગુણાકાર આપેલો છે। આપણે બહુપદી મેળવવાની છે, એકદમ સરળ પ્રશ્ન છે। તો બહુપદીનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર √2 આપેલા છે અને બહુપદીઓનો શૂન્યનો ગુણાકાર આપણને 1/3 આપેલો છે। તો શૂન્યનો સરવાળો જે આપણને ખ્યાલ છે કે આલ્ફા પ્લસ બીટા એ શૂન્યનો સરવાળો છે, એનું સૂત્ર -b/a આવે છે, જેની કિંમત આપણને √2 આપેલી છે, છેદમાં 1 આવે છે। છેદમાં જે બહુપદીના છેદમાં કાંઈ ન હોય ત્યાં 1 મુકાય છે। હવે આ જે નિશાની છે, એવી જ રીતે અહીંયા શૂન્ય બહુપદીના શૂન્યનો ગુણાકાર આપ્યો છે, જેની કિંમત c/a સૂત્ર છે અને 1/3 થાય છે કિંમત। હવે માઇનસ નિશાની પેલી બાજુ જાય તો b/a બરાબર -√2 અને છેદમાં 1 છે। હવે આ દાખલાની અંદર જે પ્રથમ સહગુણક છે તેની કિંમત 1 સમાન હોવી જોઈએ। અહીં a ની કિંમત 3 છે, અહીં a ની કિંમત 1 છે। જો બંને સહગુણકને સમાન કરવા હોય તો બંને સહગુણકને અહીં 3 છે તો અહીંયા પણ 3 મૂકવા પડે, 3/3, તો જેથી કરીને -3 ગુણ્યા √2 તો 3√2 થશે અને 3 એકા 3 થશે અને અહીં b/a આવશે। આ બહુપદીનું એક સૂત્ર મળે છે, જેના આધારે આપણે દ્વિઘાત બહુપદી મેળવવાની છે। તો અહીં a બરાબર 3 મળે છે, અહીં a બરાબર 3 મળે છે। તો આપણને જે સમીકરણ આપેલું છે જેમાં છેદ સમાન કરવાનું હોય છે, તો અહીં a બરાબર 3k ધારવાના છે અને b બરાબર -3 છે। જો b બરાબર -3 √2 આપ્યા છે, તો b બરાબર -3 √2 લેવાના છે અને c બરાબર આપણને આપેલા છે 1k, અહીં બાજુમાં k પણ લખવાના છે। તો હવે આપણે આજે બહુપદી લખવાની છે, જેનું પ્રમાણિત સ્વરૂપ ax² + bx + c આ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ હોય છે, જેની અંદર આપણે સહગુણક a છે એની કિંમત આપણી પાસે 3k છે, 3k x²। b ની કિંમત છે આપણી પાસે -3 √2 અને k, એની બાજુમાં x છે અને c ની કિંમત છે +1k। તો આની અંદર k બધાની અંદર છે સમાન, એક સમાન k આપણે કોમન કાઢીશું તો 3x² -3 √2 અને x ને +1 વધે છે, જે આપણને આપેલી બહુપદી મળે છે। તો આવી રીતે આપણે કોઈ પણ બહુપદીના બે શૂન્ય આપ્યા હોય, શૂન્યનો સરવાળો, આ શૂન્યનો સરવાળો છે, આ શૂન્યનો ગુણાકાર છે, જેના આધારે આપણને આ બહુપદી મળે છે। ઓકે।